કેમ છો કલેજાઓ? સ્વાગત છે તમારું એક વિવેકના નવા દેશી મિની બ્લોકમાં. તો બધાને જય માતાજી મિત્રો. તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે રાજકોટમાં, અને તમે જો અહીંનો નજારો તમને બતાડો, એક નંબર લાગશે. તો જો આવું હે રાજકોટમાં જાડું મોટું મિત્રો. તો આ તો બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી ફ્રી ફાયર રમે ને અટાણે પાડા વાળું ઉતા છે બે. ભાઈ પાસે છે બે બે ફોન, એક એન્ડ્રોઈડ અને એક આઈફોન. એકમાં ચાર્જ ઓછું થાય એટલે બીજામાં રમવા થાય. सर क्या बात है सर। પછી નીચે ઉતરીને મેં કરીને કે બ્રશ, તો પછી ધોઈને કે બ્રશ ને સડી ગયો હું રમશે. તો તમે જો મોઢું ધોતે ધોતે તો નાના છોકરા જેમ રમત કરવા માંડી ગયો, પણ મને તો એમાં કઈ ખબર જ નથી પડતી કે મોઢું ધોવું કે રમત કરું. પછી તો કરી લીધું નાસ્તો, ને તમે નવા હોય તો કરી લીધો લાઈક અને ફોલો. તો પછી તો થઈ ગયું હું તૈયાર, કેમ કે મારે જવાનું છે કામે. તો પછી અમે બે ભાઈ નીકળી ગયા કામે જવા માટે. મારે દિવ્યેશભાઈ વર્ષો જૂની તેજોરીનો ખોલેલો, ને પછી હું આવી ગયો મારા યુનિફોર્મમાં. તો તમે જો આ પછી નાખી દીધો બારે કચરો. તો તડકો એટલો પડે તો હું કચરો નાખીને આવ્યો, મેને હળગી ગયો. ચેક કરવા માંડે ટ્રાન્સપોર્ટ નો માલ પેક. હવે ચડાવવાનું છે રિક્ષામાં. તો પછી ચડાવવા માંડે દાગીના રિક્ષામાં, ને આજે દાગીના છે થોડાક જ. તો તમે બેને રહેજો એન્ડ સુધી. તો આ નજારો છે ગોંડલ ચોકડીના બ્રિજ ઉપર. હું ને વિજયભાઈ પછી નીકળી ગયા ટ્રાન્સપોર્ટમાં માલ નાખવા. તો પછી તો પૂગી ગયા પેલા ટ્રાન્સપોર્ટે. તો ભાઈ આવી મજૂરી કરવી પડે છે. પછી પૂગી ગયા બીજા ટ્રાન્સપોર્ટે. બેઠક બંધ છે. રાજકોટમાં બાંધ્યા છાયા માટે પડદા, અને ફાટક હતી બંધ કેમ કે ટ્રેન નીકળવાની છે. તો ટ્રેન નીકળી ગઈ. તો અહીંયા પેલાના જમાનાની ગાડીઓ કરે છે રિપેર. તો તમારે જોવી હોય તો ગોંડલ રોડ ઉપર પહોંચી જજો. આ છે આપડા નવા જમાનાની ગાડીઓ. તો શેઠ પાછા બોલાવી લીધા કેમ કે અમે ભૂલી ગયા હતા એક દાગીનો. डिप्रेशन। અમે જે દાગીનો ભૂલી ગયા હતા એ નાખવાનો હતો અહીંયા, ને આ છે અમારું ત્રીજું ટ્રાન્સપોર્ટ, ને પછી આવી ગયું કવર. હું પછી ગયો બીઆરટી ના બસ સ્ટેશન, ને બીઆરટી બસ સ્ટેશન હતો કલેજો, એટલે કરી લીધા રામ રામ, ને મારે જવાનું છે ઘરે. ના ફાઇનલ લઈ લીધી આપણે ટિકિટ. તો હવે આપણે બસ આવે એટલે બસમાં બેઠીને જવાનું છે ઘરે. તો પછી તો આવી ગઈ બસ, અને હું બેસી ગયો બસમાં. બધી પેલા મેં લઈ લીધી સીટ. પછી હું પહોંચી ગયો ગોવર્ધન ચોક, અને ઉતરી ગયો બસ ની નીચે, ને પછી આપી દીધી આપણે મોટા ભાઈ ને ટિકિટ. ના આ ભાઈ તો એમને જ બેઠા હોય અહીંયા જયારે જોઈએ ત્યારે. ના આવું છે કઈક રાતનો નજારો ગોવર્ધન ચોક નો. તો પછી ગયો ઘરે, અને મારો મિની બ્લોગ સમાપ્ત કરું છું આજના માટે એટલું જ. તો તમને કેવું લાગે કમેન્ટમાં જણાવજો, અને લાઈક કરી દેજો.